જીવનમાં તારે બધી જગ્યાએ વાહવા થવા લાગે, છાપાઓમાં નામ આવવા લાગે, વખાણ થવા લાગે, એનાથી તારા જીવનની સફળતા ન માનતો. પણ જ્યારે પ્રમાણિકતાની, પુરુષાર્થની, નીતિની, સદગુણોની, ભક્તિની વાત જ્યારે ઘરમાં નીકળી હોય અને તારા દીકરા તને યાદ કરે, ત્યારે માનજે કે તું સફળ વ્યક્તિ છો. કેવલ છાપાઓમાં છપાવાથી તારી જાતને સફળ ન માનતો, પણ જ્યારે કોઈ સારી વાત અને પ્રેરણાની વાત, પુરુષાર્થની, પ્રયત્નની વાત નીકળી હોય અને તારા ઘરના બાળકો, ઘરના લોકો તને યાદ કરે, ત્યારે માનજે કે આજે તું સફળ થયો. આઠમું એણે કહ્યું, પોતાની આજીવિકા, પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ પણ નાનામાં નાનું કામ કરતો, મહેનત કરતો વ્યક્તિ તારી સામે આવે ને તો એનું તું સન્માન કરજે. કારણ કે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, એ વ્યક્તિને ક્યારે તું નાનો ન ગણતો. જો મોટા માણસનું લક્ષણ જ એ છે કે નાના માણસ જોડે પણ એ કઈ રીતે વર્તે છે. મોટો એ છે જે નાનાને પણ મોટાઈ આપે. નાનાને મોટા પાસે જતા બહાર ન લાગે ત્યારે માનવું કે આ મોટો છે. નવમું એણે કહ્યું, જેની સાથે તારી ગ્રંથિઓ બંધાઈ ગઈ હોય, મન મોટાવ થઈ ગયો હોય અને ગ્રંથિઓ બંધાઈ ગઈ હોય જેની સાથે, એ ગ્રંથિઓ ખોલવા માટે તું પહેલ કરજે. એને એ દોરને કાપવાની ઉતાવળ ન કરતો. જેની સાથે તમને એમ લાગે કે આની સાથે આપણો મનમેળ નથી ને આની જોડે મનદુખ થઈ ગયું છે, અને હંમેશા માણસ સામેવાળાની જ રાહ જોતો હોય કે પેલો આવીને સોરી કે એટલે પછી હું માફ કરી દઉં, પછી પાછો સંબંધ ચાલુ કરી દો. તો સામેવાળાની રાહ જોવા કરતા તું પહેલા જઈ અને એની માફી માંગી લે. તું એ ગ્રંથિને ખોલી દેજે કે એ સમયે મારી ગેરસમજ થઈ ગઈ હતી, એ સમયે આવી પરિસ્થિતિ થઈ ગઈ હતી, હું માફી માંગુ છું. અને તું ગાંઠ ખોલી દઈશ તો સહેલું થઈ જશે. કારણ કે દોરીમાં જેટલી ગાંઠો બંધાય એટલી દોરી ટૂંકી થતી જાય. એમ તમારા જીવનમાં જેટલી ગ્રંથિઓ બંધાયેલી છે એટલી જીવનની ડોર તમે ટૂંકી કરી રહ્યા છો. યાદ રાખજો. છેલ્લે એણે કહ્યું, 10મું, તારા પરિવાર ને માટે તને ફિકર છે એવું તું તારા શબ્દો દ્વારા, તારી વાણી દ્વારા અને તારા વ્યવહાર દ્વારા હંમેશા તારા પરિવારને એ અહેસાસ કરાવતો રહે કે તને તારા પરિવારની ચિંતા છે. ઘણીવાર લોકો પ્રેમ બહુ કરતા હોય પરિવાર, પણ પોતાના પ્રેમને અભિવ્યક્ત ન કરી શકતા. અને પરિવારના લોકોને એમ થાય કે આ તો આપણી ચિંતા જ નથી કરતા, અમને તો પડી જ નથી, કામમાં જ લાગેલી રહે છે, આમ જ રહેતા, આમ જ આખો દિવસ બહાર જ રહે છે. એમ સતત પછી ઘરના લોકોને અસંતોષ થઈ જાય. અને અસંતોષ એ ક્લેશનું બીજ છે. જ્યારે આવો અસંતોષ પેદા થાય ને પછી પરિવાર છૂટવા લાગે. એટલે તારા પરિવાર માટે તું હંમેશા તારી વાણી દ્વારા, તારા ભાષા દ્વારા, તારી અભિવ્યક્તિ દ્વારા, નાની નાની વાતો દ્વારા તું હંમેશા એમને એવો અહેસાસ કરાવતો રહેજે કે તને એમની બહુ ચિંતા છે. અને છેલ્લે એને એમ લખ્યું કે આ 2 શબ્દ બોલવાનો જ્યારે વારો આવે ત્યારે ક્યારે સંકોચ કરતો નહીં. એક, મને આ નથી આવડતું, મારે શીખવું છે. આ શબ્દ બોલવામાં ક્યારે સંકોચ ન કરતો. આ બોલવાથી તું નાનો નહીં થાય, પણ આ નહીં બોલીને તક ગુમાવીશ ને ત્યારે તું જરૂર નાનો રહી જઈશ. એ શીખવાનો અવસર તું ગુમાવી દઈશ તો તું નાનો રહી. એટલે આ બોલવામાં ક્યારે સંકોચ ન કરતો કે મને નથી આવડતું, મારે શીખવું. અને બીજું, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. આ 2 વાક્ય બોલવામાં જીવનમાં ક્યારે સંકોચ કરતો. તક આવે, અવસર આવે ત્યારે આ 2 વાક્યો બોલી દેવા. માફી માંગવામાં માણસ ક્યારે નાનો થતો નથી, નહીં માંગીને નાનો થઈ જાય. તમે જ્યારે માફી માંગો છો ત્યારે તમે મોટા બની જાઓ. તો આ ડાયરીમાં એને લખ્યું ને દીકરાએ જ્યારે વાંચ્યું આંખો બીજી થઈ ગઈ અને કહ્યું કે મારે ધન નથી જોઈતું, મારે અનુભવ જોઈએ છે. અને જ્યારે અનુભવ સ્વીકાર કર્યો 5 જ વર્ષમાં એ પિતા કરતા પણ વધારે ધનિક થઈ ગયો. સદવિચાર જીવનમાં સફળતાનું પ્રમાણ હોય છે. તમારો સદવ્યવહાર એ તમારી સફળતાનું પ્રમાણ હોય છે. કેવલ બેંકનું બેલેન્સ જ સફળતા નથી. તમને જોઈને સામેવાળાને હરખ થાય છે કે નહીં એ તમારી સફળતા. તમને સામે આવતો જોઈ કોઈ મોં મરોડીને નીકળી જાય એ તમારી હાર, અને તમને જોઈને કોઈ સામે ભેટવા આવે એ તમારા જીવનની સફળતા છે. એટલે વિચારજો, તમે સફળ થયા
પછી દુશ્મનો વધ્યા કે દોસ્તોને વધારે? જો દુશ્મનો વધ્યા હોય, નજીકના લોકો દૂર થઈ ગયા હોય, સ્વજનો તમારું મોં મરોડીને જતા રહેતા હોય, તો માનજો સફળ નથી થયા. અને સફળ થયા તમે ત્યારે માનજો ત્યારે નજીકના લોકો પણ તમારું આદર કરતા હોય. જો દૂરના લોકો પાસે વખાણો કરાવવા સહેલા છે, પણ નજીકના લોકો જ્યારે તમારી પ્રશંસા કરે ત્યારે માનજો કે તમે સફળ થયા. અઘરું એ જ છે. તમારા બાળકો, તમારા પત્ની, તમારા પતિ, તમારા ભાઈ, પિતા, ભાઈ, આટલા આ નજીકના લોકો જોડે આપણે હંમેશા હારી જતા હોઈએ. ત્યાં સફળ નથી થઈ શકતા. મોટા મોટા મહાન વ્યક્તિઓ પણ સફળ નથી થઈ શક્યા. આખી દુનિયામાં મોટા મોટા સંગઠનો ઉભા કરનારા એ સમાજ સેવકો પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શક્યા. सबक मोहब्बत का जो दे रहे दुनिया को, वो ईद अपने सगे भाई से नहीं मिलते. लोग हर मोड़ पर रुक रुक कर पलटते क्यों हैं? जो इतना डरते हैं तो घर से निकलते क्यों हैं? तो આ દુનિયામાં સંગઠનો ઉભા કરનારા લોકો ઘરના 5 ને ભેગા રાખી શકે? બધે ભગવાન છે એવા ઉપદેશ આપનારા ભક્તો પણ પત્નીમાં ભગવાન નથી જોઈ શક્યા, દીકરાઓમાં ભગવાન ન જોઈ શક્યા, સ્વજનોમાં ભગવાન ન જોઈ શક્યા. વિચાર તો કરો, કેવી કરુણા સમાજ. બધે કણકણમાં ઈશ્વર છે. મોટી મોટી વાતો કરનારા લોકો નાના નાના ધર્મોને જીવી ન શક્યા. અઘરું આ નાનું નાનું પામવું જ છે. જીવન આ નાની નાની વસ્તુઓને જીતવાનું નામ જ છે. બહુ મોટું કરી ઘણીવાર માણસ અસફળ રહી જતો હોય, કારણ કે જીવનની નાની નાની સુંદર ક્ષણોને ગુમાવી બેસતો હોય. આ નાના નાના અંગત લોકોના પ્રેમથી ચૂકી જતો હોય. હવા અને હું, આ બે જ વસ્તુ માણસને જીવાડતી હોય. તમે શેના ભરોસે જીવો છો? બતાવો. ભોજનને કારણે જીવી રહ્યા છો, દવાને કારણે જીવી રહ્યા છો, હવાને કારણે જીવી રહ્યા છો, ધનને કારણે જીવી રહ્યા છો, સ્વજનોને કારણે જીવી રહ્યા છો. તમારા જીવનનો આધાર શું? કયા બેઝ ઉપર તમારું જીવન ટકી રહ્યું? યા તમને શેના ઉપર લાગે કે આ વસ્તુ જો મારા જીવનમાંથી ચૂકી ગયો યા જતી રહી તો હું જીવી નહીં શકું? એવી કઈ વસ્તુ? એક છોકરાએ કહ્યું, ભાઈ મને તો $10 મિલિયન મળી જાય એટલે બસ પતી, મારે બીજું કઈ ન જોઈએ. મેં કીધું ઠીક છે, $10 મિલિયન મળી જાય, પણ તારી તબિયત સાવ બગડી જાય તો ચાલે? ના ના, હેલ્થ તો જોઈએ. તો એક વસ્તુ વધી, હેલ્થ જોઈએ. બસ $10 મિલિયન ને હેલ્થ મળી જાય પછી મારે ચલ તારે બંને મળી ગયું, પણ ઘરમાં એ ગામમાં તારી કોઈ ઇજ્જત જ કરતું નથી તો ચાલે? ના ના, ઇજ્જત તો જોઈએ, યશ તો જોઈએ. એમ કરતા કરતા એટલું લાંબુ લિસ્ટ થયું કે જે એમ કહેતો કે $10 મિલિયન મળે એટલે પતી ગયું. માણસ કોઈ એક વસ્તુથી જીવી નથી શકતો, એને બધું જ થોડું થોડું જોઈતું હોય. એ હૂંફથી જીવતો હોય. તો એ હૂંફ ન મળે માણસ તો એ કઠોર થઈ જાય, સુકાઈ જાય માણસ. તો અહીંયા ગૌકર્ણજીને જ્યારે આત્મદેવ મળ્યા, ગૌકર્ણજી સુંદર ઉપદેશ આપતા પોતાના પિતાને કહ્યું, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. સુંદર ઉપદેશ આપ્યો. દીકરાએ પિતાને ઉપદેશ આપ્યો, સારા વિચારો તો જેની પાસે પણ મળે ને લઈ લેવા. એવું નહીં કેવું કે તું નાનો ને મને કોણ કહેનાર. જીવનમાં પ્રેરણા જેની પાસેથી પણ મળતી હોય લઈ લેવી, જ્યાંથી પણ મળે. મારી સાથે પણ એક વાર જો એવું ના કે અમે જ તમને શીખવાડે, અમે વૈષ્ણવ પાસે ઘણું શીખતા હોય, ઘણા હોય. ઘણાની તત્પરતા સેવા કરવાની, ઘણાની કુશળતા, ઘણાની સંચાલન કરવાની, આ બધી પ્રેરણા અમને પણ જે મળતી હોય વૈષ્ણવ પાસેથી મળતી હોય. કેવી કેવી સુંદર સુંદર કળાઓ, કેટલી આવડતો, કેટલી હોશિયારીઓ સમાજમાં હોય. લેવાની દ્રષ્ટિ આપણને જોઈએ. હું એકવાર ટ્રેનમાં જતો હતો ને, અમારી સાથે એક છોકરો, અને જતા હતા તો જલનો ગુંજો હોય પેલો સાથે, હવે ખ્યાલ ન રહ્યો, એ મૂકવા ગયો ને એના હાથે ઢોળાયો બારી પાસે જે બેસેલો એના માથા ઉપર, અને આખો પલળી ગયો. અને પેલો ગભરાયો છોકરો. મેં કીધું હવે વળશે તને? અને પેલો કહ્યું સોરી. તો પેલા વ્યક્તિ બહુ સારી વાત કરી કે પાણી પડે ને તો માણસ ઠંડો થાય, ગરમ ન થાય કોઈ વસ્તુ. પાણી પડવાથી કોઈ વસ્તુ ઠંડી થઈ જાય, ગરમ ન થઈ જાય. તો થઈ ગયું. અને પછી જોયું તો મારા બહુ પરિચિત વૈષ્ણવ હતા,
અને મને ત્યારે પ્રેરણા મળી, સંજોગો ભલે બદલાય, આપણે આપણો સ્વભાવ નહીં બદલવો. પરિસ્થિતિ બદલાય તો ઘણીવાર વિપરીતતા પણ થાય, પણ એને અનુકૂળ રીતે અર્થઘટન કરી મનને આનંદમાં રાખી શકાય. તો આપણા અર્થઘટન કઈ રીતે છે? ઘટનાઓના, જીવનમાં રોજબરોજ બનતી ઘટનાઓનું અર્થઘટન આપણે કઈ રીતે કરીએ છીએ? કોઈની ગાડી છે જ અથડાઈ અને પેલું દુઃખી થઈ જાય, મારી કાર અથડાઈ ગઈ, અને વૈષ્ણવ વિચાર કે જો ઠાકોરજીએ સોઈનો તલવારનો ઘા સોઈથી ટાળી દીધો, બચાવી દીધો, થોડુંક વાગ્યું ને બચી ગયો આ છોકરો, નહીં તો કેવું થઈ જાય. આ સમજણ, ઘટના એક જ છે, પણ અર્થઘટન બદલાય તો એક દુઃખી થયો અને એકને એમ થયું ઠાકોરજી કૃપા કરે. એમ જીવનમાં દરેક ઘટનાઓના અર્થઘટન કરતા શીખો. અહીંયા આત્મદેવે બહુ સુંદર આત્મદેવને ઉપદેશ ગૌકર્ણજી આપે, કહે ધર્મ ભજસ્વ સતતમ, ધર્મનું ભજન કરો. ત્યજ લોક ધર્માન. હવે ઉંમર થઈ પિતાજી, હવે લૌકિકમાં બને એટલું ઓછું કરો. ક્યાં સુધી કરતા રહેશો? જો અવસ્થા એનું નામ જ કહેવાય, બધા પ્રશ્નોના ઉકેલ તમારી પાસે હોય છતાંય ઘરમાં તમને કોઈ પૂછવા ન આવતું હોય તો માનજો હવે ગરડા થઈ ગયા. બાકી તમને બધી જ ખબર હોય કે આનું આ રીતે કરાય, આનું આ રીતે કરાય, આનું સોલ્યુશન આમ લેવાય, પણ એ દીકરાઓ તમને સોલ્યુશન લેવા માટે ના આવે તમારી પાસે. સમજી લેવું કે હવે અવસ્થા થઈ ગઈ. લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ દુષ્ટા. જે દિવસે દીકરો સામે બોલે એ દિવસે કોઈ સંતના ચરણોમાં જઈને બેસી જવું. સમજી લેવું હવે સંતનો સંગ કરવાનો સમય થઈ ગયો. સેવસ્વ સાધુ પુરુષાન, સાધુ પુરુષોનો સંગ કરો જેનાથી મનમાં સાક્ષી ભાવ આવી જાય, આનંદમાં રહેવાની કળા આવડી જાય. ત્યાં સેવસ્વ સાધુ પુરુષાન. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ ભક્તવા. બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો. ગુણ જોશો તો મોહ થશે, દોષ જોશો તો દ્વેષ થશે, બંને બાંધનારા છે. અને મહત્વની વાત એ, ગુણ દોષ, ગુણ ભલે સાંભળો, દોષ સાંભળવાનું બંધ કરી દો. એક સંકલ્પ ભાગવત કથા સાંભળ્યા પછી કરી લો, મારે કોઈની નિંદા સાંભળવી નથી. પાપની શરૂઆત કોઈની નિંદા સાંભળવાથી થાય. અને નિંદા એ તો કચરો છે ને, એને કચરો કહીએ ને. અને કચરો ક્યાં નાખવામાં આવે? ક્યાં નાખી કચરો? ડસ્ટબિનમાં. ઘણા લોકો કે બધા મને જ આવીને કહીને બધા આખા ગામની વાત કરી જાય છે, તો સમજી લેવું કચરો ડસ્ટબિનમાં જ નખાય. તો તમારા કાનને ડસ્ટબિન ન બનાવતા ફ્લાવર વાસ બનાવજો કે જેમાં ગુણો રૂપી ફૂલો નાખીને જાય લોકો. જે કોઈ નિંદા કરવા આવે ને કોઈની, એ કહું ભાઈ તમારો કાન ડસ્ટબિન નથી, કચરો કચરા પેટીમાં નાખો. તો સ્લોગન આપણે શું આપીએ ને, કચરો કચરા પેટીમાં નાખો. તો મારા કાનને તું કચરા પેટી ના બનાવીશ, એને ફ્લાવર વાસ રહેવા દે જેમાં ફૂલો ઉગાડવામાં આવે. અને એટલા માટે કોઈ નિંદા કરતું હોય ને હાથ જોડીને કેવું, અહીંયા કચરો ન નાખો, કૃપયા અહીંયા કચરો નાખો નહીં. લોકો નહીં આપેલું દિવાલ પર ને લખતા હોય છે. ઇન્ડિયામાં તો ઘણી જગ્યાએ ભગવાનના ફોટા રાખે કે અહીંયા કચરો ના નાખે, તોય લોકો નાખી. બધા આવીને કોઈ ગામની નિંદા તમારી પાસે કરી જતા હોય તો સમજી લેવું કે પેલો તમને શું સમજે છે. તમે એને રિસ્પોન્સ આપો છો, એન્ટરટેઇન કરો છો, એટલે એની ઈચ્છા થાય છે અહીંયા કચરો નાખવા. પાપથી બચવાની સૌથી પહેલી સીડી, જો આ ડગલું નહીં ભરો ને તો બચી જશો. નિંદા સાંભળવાનું બંધ કરી. એક સંકલ્પ કરો, મારે કોઈની બુરાઈ નથી સાંભળવી. સેવા કથા રસમહો નિતરામ વિબધ્વ. સેવા અને કથાના રસનું પાન કરો. કારણ કે તમારી સાથે તમારા કરેલા પુણ્યો જ જવાના છે, કોઈ વ્યક્તિ સાથે આવવાનું નથી. ગમે તેટલું એમાં મોહ રાખો, પ્રેમ રાખો, સાચવો, કઈ જ સાથે. બેંકમાં મૂકી ગયા એ તમારી જોડે નહીં આવે, ખર્ચી ગયા એ બધું ભાગ્યમાં લખાઈને આવશે. મૂકી ગયા એ તો બીજાનું ભાગ્ય છે, ખર્ચી ગયા એ તમારું ભાગ્ય.